હાલ લસણ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળો શરૂ થતાની સાથે જ સૂકા લસણના ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક મહિનાથી લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યારે ફરી એકવાર ગુજરાતવાસીઓ અને અમદાવાદીઓ પાસે જે શિયાળો મોંઘો પડશે અને અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે। માધુપુરા માર્કેટમાં એક સમયે છૂટક વેપારીઓની ભીડ જોવા મળી, ત્યાં ટાંકણી પડે તોય અવાજ આવે એટલી શાંતિ છે। અને તો બીજી તરફ જો છૂટક શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે અને બજારમાં આ પ્રકારના દ્રશ્યો પાછળનું મુખ્ય કારણ જે લસણમાં તોતિંગ ભાવ વધારો છે। માર્કેટમાં 1 કિલો લસણના ભાવ 500 રૂપિયા છે, જેના કારણે ગ્રાહકો અને છૂટક વેપારીઓ બંને લસણ ખરીદવા અને વેચવા પર અચકાય છે। અમદાવાદના અંકુર 4 રસ્તા રૂપાલી શાક માર્કેટના વેપારી પ્રતાપભાઈના કહેવા પ્રમાણે અત્યારે કોઈ પણ ગૃહિણી લસણ લેતી નથી। હાલ માર્કેટમાં લીલું લસણ મળે છે, લોકો લીલું લસણને પીસીને સ્ટોર કરી રહ્યા છે। સૂકું લસણ લોકો 100 ગ્રામ જેટલું જ લે છે અને પૂછે છે કે લસણના ભાવ ક્યારે ઉતરશે। ભાવ ઉતર્યા પછી સ્ટોર કરી શકાય અને હોલસેલ બજારમાં લસણના ભાવમાં પ્રતિ કિલો 300 થી 500 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે અને જથ્થાબંધ વેપારીનું કહેવું છે કે શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ મોંઘો પડશે અને જૂનથી લસણના ભાવમાં જે વધારો થયો છે તે આજે પણ યથાવત છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।